કપાસ પરથી આયાત ડ્યુટી હટાવી ખેડૂતોની કમર મોદી સરકાર દ્વારા તોડી નાખવામાં આવી છે તેવા ગંભીર આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના જનરલ સેક્રેટરી સંદીપ માંગરોલા દ્વારા કરવામાં આવ્યા છે। તેઓએ જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાનો અને તેને વધુ 3 મહિના સુધી લંબાવવાનો નિર્ણય દેશના લાખો કપાસ ઉત્પાદક ખેડૂતોના હિતો વિરુદ્ધ છે। ગુજરાત સહિત સમગ્ર દેશમાં કપાસના ખેડૂતો પહેલેથી જ ઉત્પાદન ખર્ચમાં વધારો, હવામાનની અનિશ્ચિતતા અને બજારમાં ભાવના ઉતાર ચઢાવનો સામનો કરી રહ્યા છે। આવા સમયે વિદેશી કપાસને સરળતાથી દેશમાં પ્રવેશ આપવાથી સ્થાનિક ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળવામાં ગંભીર મુશ્કેલીઓ ઊભી થશે। કેન્દ્ર સરકારે જો ટેરિફ યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય વેપારની પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવા માંગતી હોય તો તેનો બોજ ખેડૂતોના ખભા પર નાખવો યોગ્ય નથી। કપડા ઉદ્યોગને મદદ કરવાની જરૂર હોય તો તેના માટે અન્ય વિકલ્પો શોધી શકાય, પરંતુ ખેડૂતોના હિતોની કિંમત પર કોઈ એક ઉદ્યોગને લાભ પહોંચાડવાનો પ્રયાસ સ્વીકાર્ય નથી। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારને વિનંતી કરવામાં આવે છે કે આ નિર્ણય પર તાત્કાલિક પુનર્વિચાર કરે। ભારત સરકાર દ્વારા કપાસ પકવતા ખેડૂતોને ખૂબ મોટું નુકસાન કરવામાં આવ્યું છે। આયાત ડ્યુટી વધારવામાં આવી છે અને એને 3 મહિના સુધી એક્સટેન્ડ કરવાની જે નિર્ણય સરકારે કરેલો છે એ ખૂબ જ નિંદનીય છે। કપાસ પકવતા ખેડૂતોને માટે ભારત સરકાર દ્વારા જે નીતિ બનાવવામાં આવી છે એને કોંગ્રેસ સખત શબ્દોમાં વખોડે છે। આંતરરાષ્ટ્રીય બજાર અને જે ટેરિફ માટેની સરકારનો પડકાર છે એ ખેડૂતોના ખભા ઉપર નાખી દેવાનું સરકારની જે નીતિ છે એ ખૂબ ખોટી છે, ખેડૂતોને અન્યાય કરતા છે અને આ જ પ્રમાણે સરકાર જો આગળ પગલાઓ ભરતી રહેશે તો ખેડૂત પાયમાલ થવાનો છે। ખેડૂતની આવક બમણી કરવાની વાત તો બાજુએ રહી, પણ ખેડૂત એની લાગત જે છે એ લાગત જેટલું પણ મૂલ્ય મેળવી શકે એવી સ્થિતિમાં નથી। ત્યારે માત્ર કાપડ ઉદ્યોગને મદદ કરવાનો આશય જો સરકારનો હોય તો એના માટે અન્ય વિકલ્પો સરકારે ચકાસવા જોઈએ, શક્યતાઓ એની જોવી જોઈએ, પરંતુ આ પ્રમાણે ખેડૂતોના ખભા ઉપર બોજો નાખવો એ અયોગ્ય છે, ખેડૂતો સાથે અન્યાય કરતા છે અને કેન્દ્ર સરકાર આ દિશાની અંદર પુનઃ વિચાર કરી અને ખેડૂતોના હિતમાં નિર્ણય કરે એવી અમારી માગણી છે।